આમોદની સરકારી પડતર જમીનમાં એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા ચકચાર. આમોદ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી ઘન કચરાનો બાયોમાઇનિંગ પદ્ધતિથી નિકાલ કરવા માટે અમદાવાદની એક એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. પરંતુ એજન્સીએ માત્ર 10% જેટલું કામ કરીને ઘન કચરાને કાંકરિયા પુરસા રોડ ઉપર સરકારી પડતર જમીનમાં ખાડો ખોડીને દફનાવી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં એજન્સીની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે આમોદ નગરપાલિકાના અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવાયેલા ઘન કચરાને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. અમદાવાદની એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવા માટે અંદાજિત 30 લાખનું ટેન્ડર ભર્યું હતું, જે કામ તેણે 1 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ એજન્સીએ માત્ર 10% જ કામગીરી કરી રાતના અંધકારમાં રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘન કચરાનો નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો. જે બાબતે આમોદ નગરપાલિકાના અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામક સુરતને લેખિત ફરિયાદ કરતા આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકા પ્રમુખ તથા ઇજનેરની હાજરીમાં જેસીબીની મદદથી જમીનમાં દાટેલો ઘન કચરો બહાર કાઢ્યો હતો. ઘન કચરાના નિકાલ અંગે આમોદ નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓએ એજન્સી પાસેથી 6 થી 7 લાખની કટકી કરી ઘન કચરાને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાને બદલે જમીનમાં દફનાવી બારોબાર બિલ ચૂકવી આપવાનો કારસો ઘડવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આમોદ નગરપાલિકા અમદાવાદની એજન્સી સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. પાલિકાના અપક્ષ સદસ્યોએ ઘન કચરાને જમીનમાં દાટી દેવાના એજન્સીના સમગ્ર કારસ્તાન સામે જીપીસીબી તેમજ સીપીસીબી અને એનજીટીમાં ફરિયાદ કરવાની ચીમકી આપી એજન્સીનું બિલ અટકાવવા પ્રાદેશિક નિયામકને ફરિયાદ કરી છે. વીએમપી ન્યૂઝ, થિંક પોઝિટિવ.